બાદ મહાનગરપાલિકાના અધિકારીઓ વિરુદ્ધ હવે ટ્રેડ યુનિયન દ્વારા બાયો ચડાવવામાં આવી છે। અધિકારીઓ કારણ વગર કોન્ટ્રાક્ટરને દંડ ફટકારતા હોવાના આક્ષેપ સાથે યુનિયન તરફે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। દક્ષિણ ઝોનમાં રાજન પરમાર નામના અધિકારીએ કોન્ટ્રાક્ટરને વગર કારણે મસમોટો દંડ ફટકાર્યો હોવાનો આરોપ લગાવ્યો છે। એજન્સીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવે છે તેમાં ઘણી વખત નિયત કરતાં ઓછા કર્મચારી હોત તો એક બે નહીં પરંતુ 10 ગણો કે 20 ગણો દંડ ફટકારવામાં આવે છે તેવો આક્ષેપ કર્યો હતો। અધિકારી પોતાના જ સર્કલમાં રહેલા અને પુત્રે એમ કહેવાય કે પોતાના નજીકના મિત્રોને આ કામગીરી એમના આયા પછી આપી રહ્યા છે। અમારી માગણી છે કે આ અધિકારી સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ અને ચાર્જમાં હોવાથી અમારો આક્ષેપ જે આરડબ્લ્યુ દ્વારા જે કરવામાં આવેલો છે એને ધ્યાને રાખીને અમે માનનીય ડેપ્યુટી કમિશનર શ્રીને નિવેદન કરીએ છીએ કે આ અધિકારીને સ્ટેન્ડ બાય કરવા જોઈએ અને આ અધિકારી સામે વિજિલન્સ તપાસની માગણી કરીએ છીએ।